અમદાવાદમાં બાળ તસ્કરીના રેકેટમાં મોટો ખુલાસો થયો છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ 2 આરોપીની સંડોવણી સામે આવી। ગોવિંદ કમાર અને પ્રભુ દેવર નામના શખ્સની સંડોવણી ખુલી છે। બંને આરોપી બનાસકાંઠાના દાંતા જિલ્લાના રહેવાસી। ઝડપાયેલા આરોપી યુનુસે બંને આરોપી પાસેથી બાળક લીધું હોવાની માહિતી સામે આવી। બંને આરોપીએ યુનુસ સાથે બાળકનો 3.60 લાખમાં સોદો કર્યાનો ખુલાસો થયો છે। યુનુસે હૈદરાબાદના નાગરાજ સાથે 4 લાખમાં બાળકનો સોદો કર્યાનો ખુલાસો। યુનુસનું અગાઉ કાલુપુરમાં બાળકને ઉઠાંતરી કેસમાં પણ નામ સામે આવ્યું હતું। કાલુપુરની ઘટના બાદ ગોવિંદ અને પ્રભુએ યુનુસનો સંપર્ક કર્યો। પોલીસે ગોવિંદ અને પ્રભુની શોધખોળ શરૂ કરી છે। બાળ તસ્કરીનો જે ગુનો ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદમાં દાખલ કર્યો છે એમાં હાલ સુધી આપણે કુલ 4 આરોપીઓની ધરપકડ કરેલી છે। 4 આરોપીઓની તપાસ દરમિયાન 2 નવા આરોપીઓની વિગત ખુલવા પામેલ છે, જેમાં ગોવિંદભાઈ લુંબાભાઈ ગમાર અને એક પ્રભુભાઈ દેવરા આ 2 આરોપીઓની સંડોવણી ધ્યાન ઉપર આવેલ છે, જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। અમારી ટીમો કાર્યરત છે। જે બંને આરોપીઓ ગોવિંદભાઈ અને પ્રભુભાઈ આ બંને બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા વિસ્તારના રહેવાસી છે। આ ઉપરાંત હૈદરાબાદના એક નાગરાજને જે બાળક આપવાનું હતું એવી પણ હકીકત ધ્યાન ઉપર આવેલ છે, જેને પણ સત્વરે ઝડપી લેવા અમારી ટીમ કાર્યરત છે। હવે જ્યારે ગોવિંદભાઈ અને પ્રભુભાઈની જ્યારે આપણે આ તપાસના કામે ધરપકડ કરશું ત્યારે જ આ બાબતે આગળ ખ્યાલ આવશે કે આ બાળક કોનું હતું અને તેઓ ક્યાંથી લાવેલ હતા।